વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો તમને બધાને? મજા હશે અને મારા મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમને માતાજીના દર્શન કરાવી દઉં અને માધવ અહીંયા પણ તમને આમ કરતી હોય ને તો આજે તમને એકદમ સ્પષ્ટ રીતે બતાવું. જો કેવો છે મારો કાન કુંવરિયો, તો અને મારો બીજો કાન કુંવરિયો સૂતો છે. કેમ કે હજુ વાગ્યા છે 8:30 અને હું થઈ ગઈ છું એકદમ છે ને 8:30 થઈ ગયું છું કામ કરીને નવરી. એકાદ બે થોડાક નાના કામ બાકી છે, પણ હું સવારથી મંડીને એકદમ ફિટ થઈ ગઈ હતી કામમાં. એનું એક થોડુંક રીઝન હતું. રીઝન એ હતું કેમ કે અમારે આજે જવાની છે લાઇટ. દહીણું દળાઈ ગયું છે, કપડાં વાસણ બધું પોતા બોતા બધું જ થઈ ગયું છે, નવાઈ ધોઈ. એક ધ્રુવીને હજુ એક નાવાનું બાકી રહ્યું છે, બીજું તમામ કામ અને રસોઈ બાકી છે. 9 વાગે લાઇટ વહી જવાની છે, કેમ કે અહીંયા અમારે છે ને મહિના દીથી આખા એરિયામાં લાઇટું જાય છે અમારે. એટલે આખા ફ્લેટમાં 4-5 ઘર એવા હોય એને ન જતી હોય, બીજા બધાને રાતે 1-2 કલાક એટલે આપણે અહીંયા વેરાનું જે કામકાજ ચાલુ છે એની માટે થોડોક કાપ હોય છે. આજે ફાઇનલી થોડુંક વધારે છે, કેમ કે બધાનો આ ચોમાસાની ઋતુ સ્ટાર્ટ થઈ રહી છે, એટલે અગાઉથી બધું કામ કરવાનું હોય છે, એ બધું કરે છે. અમારે કોઈ દિવસ આવી રીતે લાઇટ નથી જતી. ભાગ્ય વર્ષમાં 1-2 વખત જતી હોય, પણ તો એ અડધી-પોણી કલાકમાં 10 મિનિટમાં જ આવી જાય. ગયા વર્ષે પણ એવું થયું હતું, આ વર્ષે એવું થયું. ગયા વર્ષે તે વેરાનું કામકાજ બધું ખોદકામ ચાલુ થયું હતું ને, એટલે ઘણી ખરી વખત લાઇટ વહી જતી હતી. આ વખતે તે આજે પહેલો દિવસ છે કે અમારે લાઇટ જાય છે, એટલા માટે વહેલા કામ કરી નાખ્યું છે. અને હા, આજે એક આમ ગેમ કહો કે એવી રીતે જે પણ કહો, પણ આજે કે હું કોઈ પણ ગુજરાતી થોડાક સમયે ગીત ગાઈશ અને હિન્દી ગુજરાતી ભજન કંઈ પણ મારા મનમાં આવશે હું ગાઈશ. પણ કેટલા ગાઈશ એ તમારે આમાં કમેન્ટમાં લખવાનું છે કે મેં આખો દિવસમાં કેટલા ગીત ગાયા. એટલે કે આખાને 1-2 કડી. તો આ કેમ મને એમ સૂઝ્યું કેમ કે હું આટલા દિવસથી એટલી આમ વાત જવા દો, એટલી આ નેટમાં આ ઇસ્યુમાં મોબાઈલમાં કે એની સીમા જ નહીં. કેમ કે મેં કેટલું અમે મહેનત કરેલી છે અને એટલી મસ્તી અઠવાડિયાથી કરી હતી. મેં ઢોસા બનાવ્યા હતા, પછી હાંડવો બનાવ્યો હતો, પછી ઘણી ખરી એવી વસ્તુ બનાવી હતી. હા, માજા બનાવી હતી, એના વિડીયો હતા. તો એવું લાગશે ને તો હું છે ને આમ રિમાઇન્ડ કરીને થોડાક ક્લિપ આમ મૂકી દઈશ. એવી રીતે બધું કામકાજ કર્યું હતું ને પછી આપણને હાવ કાંઈ મળે જ નહીં, નિષ્ફળતા જેવું મળે એટલે આપણને કેવું દુઃખ લાગે. એટલા માટે એકદમ ઓલી રીતે થઈ ગઈ. પછી મારા જ જાતે મેં એમ થયું કે હશે આની પાછળ કંઈક સારું થવાનું હશે. તો એ માની અને મોટું મન રાખીને પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો શરૂઆત તો મેં કરી દીધી છે અને આ તો ઘણા ખરા એવા કામ છે જે પતાવવાના છે. તો ઘણા ખરા કામ એવા છે જે બધા પેન્ડિંગ પડ્યા છે, એ આજે પતાવી જ દેવાના છે. એટલે પેન્ડિંગ કામ એટલે કે છોકરાઓની સ્કૂલ શરૂ થઈ ગઈ છે, એટલે બધા ચોપડા બધા લાવવાના હોય, ગ્રાઈડું ને એવું બધું. અને માળિયામાં અમુક થોડું કામ મારે પડ્યું છે, એ બધું કરવાનું છે. જોઈએ કેટલું સક્સેસફુલી થઈ જાય. તો પેલું હું ગીત ગાયેલું, એકલો મને મિલી ગયા કોના રે સહારે, કયા ગયા પપ્પા દિલ્લા પુકારે, દિલ નથી લાગતું રાતે દિન જાગું, જીવું છું બસ તમારી યાદના સહારે, જીવું છું બસ તમારી યાદના સહારે. તો આ ગીત તો અલગ છે, પણ હું પહેલેથી આવી રીતે જ ગાઉં છું ઘણા સમયથી. શી ખબર મને આ ગીત આવી રીતે જ ગાવું ગમે છે, એટલે શરૂઆત તો થઈ ગઈ છે.
તો એન્ડ તમારે કરવા, એન્ડ એટલે હું કરીશ એન્ડ એટલે એમ કે મારો કહેવાનો મતલબ એમ કે તમારે આખા આ દિવસમાં હું કેટલા ગીત ગાઉં છું એ મને સાચી રીતે કહેવાનું છે, લખવાનું છે આમાં, અને હું જે પણ સાચું લખશે એનું હું નામ દઈશ. એટલે બસ અત્યારે તો આ છે, થોડોક હું મોબાઈલ જોઈ લઉં અને પછી ધ્રુવીને જગાડી અને એને નવરાવી દઉં અને બીજા થોડા કામ છે એ કરી લઉં. એટલે કેમ કે આજે લાઇટ જવાની છે એટલે ગરમી ફૂલ થવાની છે, એટલે આજે થોડુંક વહેલું રસોઈ કરી નાખું જેથી કરીને મને ગરમી ના થાય. એ તો બાયુને જ ખબર હશે. તો ચલો બાય. સાંભળો છો કે નહીં જેમ તેમ બોલ ભાઈ, સાંભળો છો કે નહીં જેમ તેમ બોલ ભાઈ, કહી દો નકર નાના મોટાનું મોપ રહેશે નહીં. લાવો જલ્દી દાંતીઓ લાવો. તો અત્યારે વાગી ગયા છે 11:30. 11:30 વાગી ગયા છે અને મારે અનફોર્ચ્યુનેટલી બીજી વખત નાવું પડ્યું. આવી ગયા છે આપણે કોટનની કુર્તીમાં, કેમ કે આજે લાઇટ વહી જવાની હતી પણ 9:30નું કીધું, 11:30 થયા છે તોય લાઇટ નથી. સારા સમાચાર કહેવાય, જાશે તો ખરી. સોરી. એટલે જો અમે નાઈ લીધું છે, આવી ગયા છે બિન બુલાએ મહેમાન, જે આપણા મહિને ને મહિને આવતા હોય એટલે નહીં, એ આવી ગયા છે એટલે હું બીજી વખત નાહીશું. અને આ ધ્રુવીબેનને પણ રેડી કરું છું. ધ્રુવીએ આજે વહેલું બધું પતાવવાનું હોય ને એની બદલે મોડું કરી નાખ્યું છે. આજે ધ્રુવીબેન લેઝી થઈ ગયા છે, હે ને ધ્રુવી? તો टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर उठ ना पाया, हो लूटा लूटा किसी ने उसको ऐसे लूटा कि फिर उठ ना पाया, हाँ गिरता हुआ आसमां पर आके गिरा ज़मीन पर, ख्वाबों में फिर भी बादल ही थे वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा. બહુ વાગે છે અમારા ધ્રુવીબેનને બહુ વાગે છે. તો ધ્રુવીને જરી કે આટલા વાળે નો ખેંચાવા જોઈએ, અમારી ગોપડી જેવી થઈ છે. હે ને ધ્રુવી? હા કે હા કે તો અમારે ધ્રુવીને જરી કે વાળ નો તણવા એવી છે, આવું પોચી પોદું. હું ગોપી દીદી બે હરખા. યસ, આ ગોપી એવી છે. મેં કીધું હશે ને, કેમ કે હું ગોપી નાની હતી ને તો આપણે હારે ગયા હોય, જઈને આવ્યા હોય તો ગોપીને માથું ઓળાવવાનું થાય ને, નહીં તું નહીં મમ્મી, તું નહીં ને મમ્મી. અત્યારે ધ્રુવી પણ એવું જ કરે છે. ઓલી નેન્સી માં થોડા ને એમ કે ને કે મમ્મી બહાર છે, હાલ હું તને રેડી કરી દઉં, નામ નહીં તું એની જાતે માં થોડાવશે. આવું કોઈ માં થોડા આમ મોઢું કરી રાખજો. તો હવે ચલો ફટાફટ શાક રાંધી નાખીએ. અત્યારે 99% ગુવાર બટેકાનું ટાર્ગેટ છે કે ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે અને રોટલી. તો આજે ઘણી વસ્તુ કાંઈ બનાવવાની ઈચ્છા જ નથી, કેમ કે મને એમ લાગે છે કે આજે રસોઈમાં મોડું થઈ ગયું. મને એમ હતું કે હું 10 સાડા 10 થશે ને ત્યાં તો રાંધીને તૈયાર રાખી દઈશ, પણ એવું થયું નહીં. ઈદડા બનાવવાનો વિચાર છે. જો ઈદડા નહીં બનાવું તો કેમ કે 500 જેટલું બેટર પડ્યું છે ને ઢોસાનું, તો ઉત્તપમ સાંજે કે બપોરે કે સાંજે એટલે રોંઢે બનાવીશ. તો ના એટલે અત્યારે તો ફાઇનલી ગુવાર બટેકાનું શાક જ બનાવવાનું થશે. તો મળીએ પછી. દિલમાં દર્દ ન હોય તો આંખ રડતી નથી,
દિલમાં દર્દ ના હોય તો આંખ રડતી નથી, સાચી મોહબ્બત કોઈને મળતી નથી. તું જતી રહી કેમ મને એકલો કરી, તું જતી રહી કેમ મને એકલો મૂકી, તારી મોહબ્બત દિલથી જાતી નથી, તારી મોહબ્બત દિલથી ભૂલાતી નથી. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમને મજા. માતાજીના દર્શન, ચામુંડમાં માધવ અને આ બીજો માધવ ઉભા રહેજો, નહીં દેખ ઉભા. હું થોડી નીચે છું એટલે મમ્મીને અંબાઈએ જોવે છે. ઉભા રહે એટલે કેમ નહીં થતું? સનસેટ છે માધવ અને મમ્મી શું બનાવે જમવામાં એ જ નહીં ખબર. ચાલો મમ્મા, શું જમવામાં બનાવો છો તમે? ગુવાર બટેકાનું શાક. વાવ, મારું ફેવરેટ શાક ગુવાર બટેકાનું શાક. બોલો પછી પછી રોટલી, પછી તું જતી રહી કેમ મને એકલો મૂકી, તું જતી રહી કેમ મને એકલો મૂકી, મમ્મી શું આ ખાય? મોહબ્બત કદી ભૂલાતી નથી. તો ધીરે ધીરે આપણે, મેં અડધેથી ગયું છે, કાંઈ વાંધો નહીં. ધીરે ધીરે આપણે જ્યાં ગીતની શરૂઆત છે ને એ ચાલુ જ રાખી છે. તો જોયો મસ્ત એકદમ પતલો ગુવાર. ગુવાર 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 ક્યારે હું બધા આવા વિડીયો ઉતારીશ, આમ કરતા ને આમ કરતા, હળદી ઉડાડતા ને મરચું ઉડાડતા ને પ્રોફેશનલ રીતે વિડીયો ઉતારતા. આ તો હું ઉતારી દઈશ આવી રીતના. તમે હળદર નાખશો ને મમ. મમ્મી બેન કહે છે કે હું મમ્મી તને બધું શીખવાડી દઈશ. કેમ કે છોકરીઓને વધારે ખબર પડે. આલા કેવી વાત કરતી હતી. તો હું અમને ખબર નહીં પડતી હોય હે ધુબી? તમને તો ખબર પડતી હોય પણ અમે આમ વિડીયો ઉતારી આમ. એ વાંધો નહીં. મારી દીપડી તું, દીપડી? આઈ એમ દીપડી નહીં, આઈ એમ મારી લાડકી તું. આઈ એમ સિંહણ, આઈ એમ સિંહણ. ઓ બાપા, સિંહણ ને સિંહણ. ખમ્મા ઘણી મારી દીકરીને. જે સામે આવે ને એને ક્રેચ કરી દેવાનું, ક્રેચ. તો લસણની કળીઓ નાખી દીધી છે ને આપણો એકદમ મસ્ત ગુવાર. પટ્ટી ગોવાર આવી ગયો છે, એકદમ પતલો. કોકને જાડો ભાવે. અમે કેટલી વખત આમ જોયા છે બેનુને કે જે આમ થોડો એમ કે જાડો નાખજો, અને અમારે તો જાડો હોય તો ખાઈ લે. અને એકદમ પતલી એકદમ. ઓ માય ગોડ. હવે શું થશે ધ્રુવી? बम भड़ाको मम्मी हमारे को आधा रहता पड़ेगा नहीं कट जाता है सिंहण भी गई, मारी सिंहण भी गई. इसको क्रैच कर देंगे हम अरे आंगली में તું એને ક્રેચ કરવા જાય ને શું કરી દે તને? हम मैं भी डाल मेरा લાવો ધ્રુવી. તો જો સરસ મજાનું ગુવારનું શાક વઘારાઈ ગયું છે. सिंहण से नाम से बीवे शाक वगैरह से बीजा से कोई ना बीवे એને તો એવું છે સિંહણ. સિંહણ બીજા કોણથી બી? पापा थी તે શું ખાધું ધ્રુવી? પલાળેલી બદામ ખાવાની હોય, કાચે કાચી ખાઈ જવાની. ત્રીજું કોણથી બે સિંહણ? ત્રીજો જે ગુજરાત એ બેન બાઈ એમ જો આ સાદું પાણી છે ને આમાં આપણે આઈસ કરી નાખ્યો. આઈસ અને ઓ બા નહીં દેખાતું, જો પતલો આમાં પતલો બરફ થઈ ગયો. લાલ
દેખે પતલો બરફ ઓલો કેવો કહેવાય હા લો શિમલામાં ગયા હોય ને એમાં પરવાના ક્યાં શિમલા તું ગઈ છો બેબી ડોલ શિમલા તો તને એમાં બરફ હોય બરફ મારે ધ્રુવીને છે ને બરફ વાળી જગ્યાએ ચાલ ભલે 50 લાખનું આવે બિચારીને બંધ થઈ જતું હોય ભલે આખું બંધ થઈ જતું હોય મારે શિમલા જાવું જ છે શિમલા નહીં જો આમાં બતાવું તમને પોચો બરફ પાણી નીકળશે પાણી જ નીકળ્યું આમાં છે બરફ તો આમાં જે દેખાય ગળ્યું એટલે ઓછો થયો છે અમે હજુ સવારે ભર્યો છે આપણે પેલું પીએ ને સિકંજીનો બરફ કહેવાય ને એ એમાં થાય તમે ટ્રાય કરો ને તો કરજો સોડા પી લેવાની પણ થોડીક એવી સોડા અંદર રાખવાની થોડીક એટલે અડધી 1 ચમચી જેટલી રાખવાની પછી એમાં પાણી નાખી દેવાનું પછી આખી રાત રાખવાનો બરફ પછી તમે ઢાંકણું હલાવવાની નહીં અને સીધું છે ને કે કઈ રીતે પથ્થર એવી જગ્યા ને જોરથી પછાડવાની એટલે તમે રિસલ પછી આમ જોશો ને તો જ્યાં અંદર એક ક્રેચ પડી ગઈ જાય આમ મારો ને એટલે ક્રેચમાંથી છે આ બરફ મોટો થાય તમારી આંખો દેખાય ટ્રાય કરજો અને મને કહેજો રિયલમાં એવું થાય છે એવું તમને એમ થતું હશે જ્યારે પ્રિયા વિડીયો બનાવે ને ત્યારે પાણી પીવે પણ શી ખબર મારું ગળું સુકાઈ જાય એટલે થોડાક સમય મારે પાણી પીવા જોઈ છે હજુ પાવર ગયો નથી તો મારે કામ છે એટલે હસતે હસતે कट जाए रस्ते जिंदगी यूं ही चलती रहे खुशी मिले या गम बदलेंगे ना हम दुनिया चाहे बदलती રહે તો શાક મસ્ત મજાનું ઘરે ગયું છે હા ચાલુ છે વિડિયો લા 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 दुनिया में ना कोई तुमसे है प्यारा धड़कन क्या कहती है समझो इशारा आज से जाने लगूं दिल है तुम्हारा તો હું ગોતી રહી છું કે મારે સિટી નથી મળતી મને સીડી ઓ માય ગોડ ઓ માય ગોડ મમ્મી સીટી ગોતી જાવ જે આપણે મમ્મી આવો છે તો આપણે હમણાં કાલ ગયા 2 દિવસ પહેલા ગયા હતા ને મમ્મી આવા ગુલ્ફીના સ્ટેન્ડ છે ઓ માય ગોડ તો આમ અને આમ કરી અને આમ તો ખાસ મમ્મીએ મારી હાટું મોકલ્યું છે ચાર તો જણા આ 2 ડિઝાઇન છે રાઉન્ડ વાળી છે અને આવી રીતે લેયર વાળી છે તો આમ કરો તો આઈસ્ક્રીમ ટાઈપ છે આપણે બનાવશું ગુલ્ફી આમાં પાણી બનાવી છે ને ધ્રુવી આમાં પાણી મૂકી ઓકે થોડી નાખશે હો હે ધ્રુવી ગુલ્ફી બનાવી છે ને આપણે આમાં પાણી આવી ગયું પૂરું ધ્રુવી એક અલગ સ્ટાઇલ કરે એમ નહીં એટલે ઓ માય ગોડ એટલે આપણે ટૂંક જ સમયમાં બનાવશું ગુલ્ફી ના મમ્મી ઠંડી ઠંડી ગુલ્ફી મમ્મી એક કામ કરે તારે હા બેટા ઓલો આઈસ્ક્રીમ બનાવ્યો હતો ને એ બનાવી ભાઈ બોક્સ દ્યો હવે મને કંઈક તરસ ખાવ અમારી માથે બનાવવા વાળા કોણ અમે ન હોય તમે હોય તો આ અઠવાડિયામાં મેં કેટલી વસ્તુ બનાવી હતી એ બધા જ વિડીયો મારે ડિલીટ કરવા પડે આઈસ્ક્રીમ બનાવ્યું હતું માજા બનાવી હતી હા માજા બનાવી હતી પછી ફુદીનાનું રસ મોસ્ટ ફેમસ અને બહુ મસ્ત શરબત બનાવ્યું હતું પછી શું બીજું બનાવ્યું હતું બીજું હા આઈસ્ક્રીમ બનાવ્યો એ તો કીધું કેટલી વખત કરે આઈસ્ક્રીમ બનાવ પછી ઢોસા બનાવ્યા હતા પછી હાંડવો બનાવ્યો હતો પછી દૂધનું ઓલું બનાવ્યું હતું શું કહેવાય દૂધનું આમ લર જેવું કંઈક આવે ને પછી તોડવાનું હોય લોર જેવું આખું આમ આવે
ના આવે ઓલું કેવું ગોળ ગોળ અને આમ આવે દૂધમાં પલાળવાનો શીરો. હા શીરો. હા એ ઓલો આપણે બરજ બરજ કહેવાય. હા બરજ કહેવાય. બરજ બનાવી હતી પણ છે ને દૂધવાળી આખી બનાવી હતી ને એટલે બહુ ભાવે, માવા જેવું લાગે. તો મારે જ ન ખવાય. ખવાય નહીં ખવાય ને એમ કરીને બધું ખાઈ જાય છે. એણે રાખી 15 દિવસ ચરી પાડી, ખાવામાં કંટ્રોલ રાખ્યો ને હવે તો જરી કે કાલે તો એણે પેપ્સી ખાધી હતી, ઠંડુ પાણી પીવા મળી છે, પછી બીજું શું ખાવા પીવા મળી છે, દૂધ ખાવા મળી. આખો દિવસમાં એક જ ટાઈમ ચા દૂધ પીવાનું કીધું હતું પણ હવે તો એ બહુ રોજ પીવા મળી છે. મને એમ લાગે છે કે આ બ્લોગ બે પાર્ટમાં થાય તો હકાવી લેજો, કેમ કે આપણે ડેર લીધું છે આખો દિવસ ગીત ગાવાનું, આખો દિવસમાં થોડાક ટાઈમમાં ગીત ગાવાનું અને ઉતારવાનું, એટલા માટે અને વાત જોઈ રાખજો, વિડીયો આવશે. તો રાઈટ 4:30 થઈ ગયા છે અને હું બનાવવા જાઉં છું ચા. તો હાલો બધાય ચા પીવા રોટાની. થાકા ઓલું ગીત ગાવાનું હતું, મારા રોમત કયા કર્મની દીદી રે સજા, એ મારા રામ કયા કર્મની દીદી રે સજા, જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા, હું જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા. ચા બનાવવાની છે. તમને કેવું લાગે છે ગુજરાતી? જ ગમે, હિન્દી પણ ગમે ને ગુજરાતી પણ ગમે. તો હું તો ગાતી રહેતી હું. રૂબીબેનને પરાણે સુરાવી દીધા હતા છે પણ છે ને સૂતી નથી, હેરાન કરતી હોય ને એટલે મારે પરાણે સુવડાવવી પડે. હવે પરાણે ઉઠાડવાની, પરાણે સુવડાવવાની, પરાણે ઉઠાડવાની, એવું છે. અને બ્રેકિંગ ન્યૂઝ એવી છે કે લાઇટ ગઈ નથી. શું કામ નહીં ગયું કોને ખબર. તો કીધું હતું કે વહી જવાની છે, વહી જવાની હોય પણ ગઈ નથી. એટલે શું સાંજે જવાની છે. એક વખત ચેતનને પૂછીને મેસેજ મારે જોવા પડશે, કેમ કે લાઈટ ગઈ. રોંઢાની ચા મેં અવોઇડ કરી નાખી છે, કેમ કે મને એસિડિટી થઈ જાય છે એટલા માટે. પણ આજે પીસ વેકેશન આમ ને આમ આવી રીતે ને આવી રીતે. તો વાગી ગયા છે 7:07 હજુ 10-15 મિનિટની વાર છે. તો આજે પવન બહુ છે, 2-3 દિવસથી તો છે જ. તો જો પસીનો જો, પવન થોડોક છે એટલે મસ્તાના મોસમ હૈ, રંગીન નજારા, ધડકન ક્યાં ગદી હૈ સમજો इशारा, जिसे जाने मन दिल है तुम्हारा. તો ગીત ગાઈ લીધું છે. તો હું બસ અહીં સુધી જનતાક્ષરી એન્ડ કરું છું, કેમ કે બસ રમી ગયા. તો તમારે હવે કમેન્ટ કરવાના છે કે મેં કેટલા ગીતો ગાયા. જે પણ કહેશે ને
કે આટલા ગીતો ગાયા એનું હું નામ રિવીલ કરીશ. અને ધ્રુવીબેન રડું નાખી રહ્યા છે નીચેથી, કેમ કે મારે આજે ભજન લખવું છે એવું મૂડ આવી ગયું. તો હા બેટા તું આપી જા ને દેખું જલ્દી, પ્લીઝ પ્લીઝ આપી જા ને, મારો ફોન ચાલુ છે. તો ધ્રુવીબેન આપી જા જલ્દી. હા મેં આવું છું, ચલ. તો ચલો બાય, એન્ડ કરું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો